कल मेरी मैरिज एनिवर्सरी थी, मैं कल आया था। खूब सुंदर जगह, जन्नत। गाइस पनीर पराठा बन रहा है अभी। एठी पड़े हमणा। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. મીના પપ્પાએ રેડી થઈ રહ્યા છે અને જુઓ હવે અમે જઈએ છીએ બહાર ફરવા માટે, નાસ્તો કરવા માટે, કારણ કે જોરદાર ભૂખ લાગી છે. તો ચાલો તમે પણ અમારી સાથે જુઓ હોટલ. ગાઈઝ થોડું ફરી આવીએ બહાર. આ છે હોટલનો સ્વિમિંગ પુલ એરિયા. देखो नीचे, चलो नीचे जाइए गाइस. जो मीना पप्पा तो આગળ આગળ જાય છે. હાલો આપણે પણ જઈએ. આ દેખો મસ્ત વ્યૂ હે. સ્વિમિંગ પુલ માં તો ઠંડી જ નહીં તો હમણાં નાવા પડી જાય. મજા આવે. નાવાની મજા આવે. ગઈ સાલ ના આવ્યા હતા ને. ગઈ સાલ જ આપણે આવ્યા હતા ને. યસ. સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. હોટલ સનસેટ ઇન માઉન્ટમાં બીજી ત્રીજી વાર આવ્યા એ હોટલમાં અમે. તો 5-6 વખત આવી ગયા. જો આ સ્વિમિંગ પુલ. જો આ હોટલ વ્યૂ, હોટલ સનસેટ ઇન. વ્યૂ છે, ગાર્ડન છે. ગાર્ડન પણ બહુ મસ્ત છે. જુઓ મિહિરભાઈના હિંચકા. મિહિરભાઈને હિંચકા ખાવાનો બહુ શોખ. હિંચકા ખાય હા તો. એન્જોય કરવા આવ્યા તો હિંચકા તો ખાવા પડે. હા હા, ખાવા પડે હિંચકા. હા જો હા. મિહિર ધ્રુવી આવ્યો તો વધારે મજા આવે. હા, એમને લઈને આવીશું હવે હવે. રૂમ્સ પણ સારા છે ગાઈસ. નામ આવે તો તમારા આ હોટલ સનસેટ ઇન એસી ડિલક્સ રૂમ, સ્વિમિંગ પુલ અને રેસ્ટોરન્ટ બી બહુ સારું છે. જમવાનું બહુ સારું મળે છે અહીંયા, તો ખાસ વિઝિટ કરજો. હા ગાઈસ, ચલો અહીંયા તો વિડીયો શૂટ કર્યા, ફોટો પાડ્યો, બહુ મજા આવી ગઈ. હવે જઈએ બીજા લોકેશનમાં, તો જોતા રહેજો વિડીયો. રિસેપ્શન કાઉન્ટર સનસેટ ઇનનું જુઓ, અને આ રેસ્ટોરન્ટ બતાવો. જો માછલીઘર એન્ડ આ રેસ્ટોરન્ટ. આ છે રેસ્ટોરન્ટ. હોટલ સનસેટ ઇન. રિસેપ્શન કાઉન્ટર. સરસ મજાનો સ્વિમિંગ પુલ વાળો. हाँ तो जब જ્યારે પણ આવો तो होटल सनसेट इन की मुलाकात लेवी. यहाँ के एड्रेस क्या है? होटल सनसेट इन, सनसेट रोड, फॉरेस्ट ऑफिस के पास में. फॉरेस्ट ऑफिस के पास में सनसेट रोड. सनसेट रोड. तो यहाँ खास विजिट करना हो, यही रूम बुक करवाना. बहुत अच्छी होटल है ये. તો હવે આપણે બહારની સાઈડ આવી ગયા છીએ, આગળની સાઈડ હોટલની. તો એ પણ વિઝિટ કરાવું તમને. જો ગાઈસ हाँ, हमारी ગાડી છે, મર્સિડીઝ પડી છે અહીંયા. હા જો જોઈ લો. આ અક્ષર થોડા મોટા લખાઈ ગયા, હવે નાના કરવા એના જો. થોડા નાના કરાવવાના છે, બહુ વધારે મોટા છે. ફેમિલી રિયલ વ્લોગ, મિહિર ઠાકોર શોર્ટ્સ. એના થોડા નાના કરાવીએ. અને આ ગાર્ડન, આ સાઈડ પણ ગાર્ડન છે. અને આ જુઓ ક્રિસમસ ટ્રી. ક્રિસમસ ટ્રી તો એટલા સરસ છે ને. અહીંયા તો એ જ થાય વધારે, આપણે નહીં થતા હોતા. અહીંયા જબરજસ્ત થઈ જશે. જુઓ વિશાળ પાર્કિંગ છે. ક્રિસમસ ટ્રી અને પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે. તો હવે આપણે જરા બી આવો તારા સનસેટ ઇનની મુલાકાત ચોક્કસથી લેજો. જુઓ તો આપણે નાસ્તો કરવા તરફ જઈશું. નાસ્તો હજુ બાકી છે, તો નાસ્તો કરી પેલા રૂમ કારણ કે હવે ચેકઆઉટ ભૂખ લાગી છે. હા, રૂમ ચેકઆઉટ કરીને પછી નાસ્તો કરવા જઈએ. ગાડી ભલે પડી અહીંયા. અહીંયાથી આપણે પહેલાં ચેકઆઉટ કરી દઈએ, નાસ્તો કરીએ જઈને. ચલો ગાઈસ, તમે પણ નાસ્તો કરવા. જો સામાન પેક કરી લીધો છે. હવે ચેકઆઉટ ચેકઆઉટ કરી કરીએ. લઈશું રૂમ. હા, અહીંયા જુઓ જેકેટ લઈ લઈએ
અને મજા આવી ગઈ આ હોટલમાં રહેવાની એક દિવસ. અમે આવીએ તારા આજ હોટલમાં રોકાઈએ છીએ. કાયમ આવીએ એટલે આ જ હોટલમાં રહીએ છીએ. હા ચેકઆઉટ. ચાલો ત્યારે હવે જઈએ બહાર નાસ્તો કરવા માટે ગાઈસ. ચેકઆઉટ કરીએ છીએ. તો ચાલો આપણે તો જો જેકેટ નથી એટલે આ બધું લઈ લીધું છે. હવે થોડી વાર ફરીએ. જુઓ કેટલી મસ્ત માછલીઓ છે. અને આવતીકાલનો વિડીયો હજુ અપલોડ જ થયો નથી કારણ કે અહીંયા માઉન્ટ આબુમાં નેટવર્ક ઇસ્યુ છે. તો સૌથી પહેલાં નાસ્તો કરી આવીશું. આજે ભૂખ લાગી છે વધારે. 6 વાગે ઉઠી ગયા હતા અમે લોકો, પણ હજુ નાસ્તો નથી કર્યો. તો ચલો બજાર જઈએ અને વિડીયો પણ ઉતારીએ. ચાલો તો આપણી ગાડીમાં સામાન મૂકી દઈએ. બધો સામાન ઢગલા બંધ છે. એક દિવસ માટે આવ્યા તોય ઢગલા સામાન. લો આ મૂકી દેજો ને. હાલો તો સનસેટ ઇનમાં જ ગાડી મૂકી છે અને હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે ગઈશ. ભૂખ લાગી નહીં? ભૂખ લાગી છે. હવે ભૂખ લાગી છે. તિબેટિયન માર્કેટ ઘોડે સવારી થાય છે. આ તિબેટિયન માર્કેટ છે. અહીંયા ગરમ કપડાં ને બધું બહુ મસ્ત મળે. અને તમને તો પહેલાં તો ટી શર્ટો ગમે. મને ટી શર્ટો એની બહુ જ ગમે છે. એની ટી પણ ખૂબ સ્ટોક થઈ ગયો કપડાનો. એટલા નહીં લેતા નહીં તો હમણાં પહેલાં જ લઈ લીધી વાત. હું લઈ જ લઉં ત્યાર આખું બજાર જો. તો જો ગાઈસ આ તિબેટિયન માર્કેટ છે. અને આ બાજુ વાઇન શોપ બી છે. જે લોકો વાઇનના શોખીન હોય અહીંયાથી ખરીદી કરે છે. પણ ચાલુ થાય 10 વાગે, રાતે 8 વાગે બંધ થઈ જાય છે. તો એ જરા ટાઈમિંગ સાચવી લેવાનો. વાઇન શોપ, લિકર, બાય ઓન એમઆરપી. હા હા, જો આ તો બિલકુલ ટ્રાફિક છે નહીં કારણ કે આજે ચાલુ દિવસ છે. સેટરડે સન્ડે તમે આવો તો અહીંયા ભરપૂર રસ હોય છે. સાઈડમાં રહેજે. જો હોર્સ. આપણે જઈએ નાસ્તો કરવા તરફ. નાસ્તો કરીશું થોડો ઘણો કંઈક સારો એવો. આલુ પરોઠા અને ગોભી પરોઠા, પનીર પરાઠા સારા મળે છે. આપણે હવે જઈશું નાસ્તો કરવા. આલુ પરોઠા ખાઈશું, ગોભી પરોઠા ખાઈશું, પનીર પરાઠા, સેન્ડવિચ અને ચા તો બહુ જ સરસ મળે છે અહીંયા. તો ચાનો પણ લાવો લઈશું આપણે. અને પછી નકીલ એક બાજુ ફરવા જઈશું. ત્યાં ફરીથી સોફ્ટી ખાઈશું, આપણી ફેવરિટ. અરે રાત હોય દિવસ હોય, સોફ્ટી તો ખાવાની. બધી ગળો મળતી નહીં હોતી નોય. જોજો લુંબીન ઝુંબે વળગી. હાલો હવે આપણે નખી લેક પહોંચવા આવ્યા છીએ. થોડી વારમાં જ પહોંચી જઈશું. દેખો નાસ્તો કરવા માટે અમે અહીંયા આવી ગયા છીએ. તો ગાઈસ નાસ્તો કરી લઈએ. અહીંયા સેન્ડવિચ, આલુ પરોઠા, ચા. મસ્ત મજાની એક સેન્ડવિચ ઓર્ડર કરી દેજો પાછા. હા હા, ફર્સ્ટ ક્લાસ એક આમ આપી દઉં છું ઓર્ડર. તો ગાઈસ ઓર્ડર આપી દીધો છે. હવે વેઇટ કરીએ નહીં? વેઇટ કરીએ. અને અત્યારે હવે બપોર જમવું નહીં, અત્યારે ધરાઈને નાસ્તો જ કરી લઈએ. ગાઈસ પનીર પરાઠાનો ઓર્ડર આપ્યો છે તો આપણે જોઈએ પનીર પરાઠા. ચલીએ. પનીર ક્રશ થાય છે. પપ્પાની તો સેન્ડવિચ આવી ગઈ છે. આપણા પનીર પરાઠા બની રહ્યા છે. રાહ જોઈએ. ગાઈસ પનીર પરાઠા બન રહ્યા હે અભી. ગાઈસ આપણા પનીર પરાઠા આવી ગયા છે. જો ટેસ્ટી અને દહીં સાથે અને સોસ સાથે અને ચટણી સાથે ખાઈશું એને. ચાલો તો પનીર પરાઠા એન્જોય કરીએ. મસ્ત છે ને? બહુ મસ્ત. દેખો તો ચલો ગાઈસ અહીંયા જુઓ ઢગલા બંધ નાસ્તો કરી લીધો. હવે આપણે ક્યાંક ફરવા જઈએ. ચલો નખી લેકના ઢાળ બાજુ આવી ગયા છીએ. થોડી વાર અહીંયા ફરીએ. જુઓ નખી લેકનો ઢાળ. ઉતરવાનું તો સારું લાગે ગાઈસ, પણ ચડવાનું આવે ને ત્યાં દમ નીકળી જાય. તો ચાલો જઈએ નખી લેક. જો કેટલો મસ્ત નજારો છે. તો એકદમ ગાયબ થઈ ગઈ છે. તો નખી લેક ઝીલ પરિક્રમા પણ જો ત્યાં આવી ગયા છીએ. ના કાંઠી વાટી નથી ઝીલ. ચલો ફરીએ. આ છે ગાર્ડન. ગાર્ડન પણ નવું હજુ બની રહ્યું છે. વચ્ચે થોડી બંધ જ કરી દીધું નહીં, હવે પાછું ચાલુ કરીશ. બધા ફોટો પડાવતા હોય છે અહીંયા.
આ છે ગાર્ડન. કબૂતર, બતક કેવા મસ્ત તરી રહ્યા છે. બોટિંગ છે પણ અત્યારે બંધ છે બોટિંગ, નહીં ત્યારે બોટિંગ કરત. મસ્ત નજારો છે. જો मस्त मजानो नजारो. और स्कूल में क्या, हाँ शाम को फोन में आपको करता हूँ. मैं माउंट आबू हूँ. कल मेरी मैरिज एनिवर्सरी थी, मैं कल आया था. બહુ મસ્ત નજારો, મજા આવી ગઈ આજ ફરવાની. અહીંયાથી પૂરું નક્કી લેક દેખાય છે. ખૂબ સુંદર જગ્યા, જન્નત નહીં. આપણે આગળ જઈએ હવે. ચાલો ઘર આગળ જઈને જોઈએ. આગળ સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે. ગાર્ડન જોવાનું છે. હા, જો આ મકાન કેવું બનાવેલું છે અહીંયા. અહીંયા રહેવાની કેવી મજા આવે. સરસ મજાનું મકાન પથ્થરમાંથી ટોટલ આખું બનાવેલું છે. હા, ફોટો પડાવવા ચડી ગયા ગાઈસ. મસ્ત જગ્યા. ફોટો પાડો મારો. જો જંગલ એરિયામાં આવી ગયા ફરવા. આ નવી જ જગ્યા છે મારા માટે. ટોડ રોક, સ્વામી વિવેકાનંદ તપસ્યા સ્થળ. આગળ અને ટોડ રોક બી અહીંયાથી જવાય. હજી સીડીઓ રહી એ ટોડ રોક જવાની છે. અહીંયાથી આપણે જઈએ કે ટોડ રોક. યસ, ચાલો જઈએ ગાઈસ. ના, માર નહીં જવું, બહુ હેડવાનું છે. જો હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે અહીંયા. ચાલો તો ધામ ઉપર દોડીએ. એથી પડે હમણાં આપણે પેલો ઝંડો ફરકાય એટલે સુધી જવાનું છે. જાય રે જાય. જુઓ કેવા આગળ દોડ્યા છે. આપણે પણ જઈએ પાછળ પાછળ. છે ગાઈસ, જુઓ. હાલો દોડો. અહીંયા નક્કી લેક છે પાછી. જુઓ અહીંયા કંઈક ગુફા જેવું છે પણ કંઈ ખબર પડતી નહીં. બહુ ઊંડું છે. ગુફા જ છે. હનુમાન દાદાનું મંદિર. બહુ મસ્ત ગાર્ડન છે. જુઓ વાયુ છે બધું મસ્ત. ક્યાં છે? બેઠું દેખાય. હા, આવી રહ્યું. બેઠું બેઠું સૂઈ ગયું છે. આ છે શ્રી રામ જાનકી ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન નગરપાલિકાનું. આ ઉપર વાહ. ચલો એન્ટ્રી કરી છે. જોઈએ. જુઓ રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. હિન્દુસ્તાન હમારા હમ બોલ. ચલો ગાઈઝ આવી ગયા છે ગાર્ડનમાં. હવે ગાર્ડનમાં ફરીએ થોડી વાર અને તમને બતાવું ગાર્ડન. થોડી થોડી ઠંડી છે, એટલી બધી ઠંડી નહીં અહીંયા. અને અહીંયાથી નક્કી લેક પણ સરસ વ્યૂ દેખાય છે. જુઓ પૂરું નક્કી લેક. અહીંયા ફોટો પડાવાયા છે. જો પૂરો વ્યૂ. ક્રિસમસ ટ્રી ના ખજૂરીના અહીંયા વધારે પડતા ઝાડ ને. તડકો ખાવાની મજા આવી, ઠંડી લાગી હતી. તો ગાઈઝ અહીંયા તો આપણે ફરી લીધું. હવે જઈએ આપણે ઘર તરફ. સોફ્ટી ખાવી છે તો ચલો પહેલા સોફ્ટી ખાઈ લઈએ અને પછી મહેસાણા જવા નીકળીશું. તો સોફ્ટીની શોપ આગળ જઈને મળીએ. જુઓ નક્કી લેક. બોટિંગ અત્યારે બંધ છે. મારે તો બોટિંગ કરવું ચાલુ હે બોટિંગ. તો કરું. મારા નહીં કરું, પગ થાકા હે. દુખી જાય પગ. જુઓ આ બધી બોટ પડી. તો બહુ બધા ફોટો પાડ્યા, વિડીયો શૂટ કર્યા, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી. ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફેમિલી રિયલ વ્લોગ્સ. તો ચેક કરજો અમારી રીલ્સ, બહુ મજા આવશે જોવાની. જુઓ હવે અમે ગાર્ડનમાં આવી ગયા છીએ. જુઓ
નક્કી લેકના ગાર્ડનમાં નક્કી લેકનું ગાર્ડન બધું હોય ને વેર વિખેર કરી નાખ્યું છે આખું બધું પબ્લિકે. નહીં તો પહેલા બહુ મસ્ત હતું, અહીંયા તો ફુવારા ચાલુ હતા. જો બધી બાપુ બેઠા અમે જો नहीं भैया मोबाइल में खींचते हैं अभी तो फोटो हम અહીંયા અમે રીલ્સ પણ બહુ ઉતારી હતી. જો આ જગ્યાએ પેલા કેવા ફોટો પડાવીશ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અમે એવી રીતના ફોટા પહેલા બહુ પાડેલા. હવે જૂનું થઈ ગયું બધું. હવે તો છોકરા પાડો તારે હે. અત્યારે હવે થોડી પબ્લિક થવા માંડી. નક્કી લેક તો ફરી લીધું. જુઓ હવે જઈએ સોફ્ટી ખાવા. જો આ બુક કેવા છે ઘરમાં પહેરવા. નક્કી લેક ગાર્ડન. અહીંયાથી આ ટિકિટ બોટિંગ ટિકિટ. ચાલો મીર માટે હવે રમકડા લઈએ થોડા. જોવાઈ ગયા નહીતર કહેશે મારા માટે કશું લાવી નહીં. જુઓ શું લેવું છે કઈ લઈ લે મિહિર માટે રમવા માટે કંઈક. મિહિર માટે લઈ લે ને પેલા એના માટે લે ગોલું ઓલે કોક લઈ લે. હા એવું લઈ લે. હા એ લાઇટિંગ વાળું. હા તો એ લઈ લે. હા ગોલો ને મજા આવશે રમવાની પણ મોઢામાં નહીં નાખે ને. QR કોડ રાખ્યું છે તો આપણે આ લઈ લીધું. જો આ મિહિર માટે અંદર લાઇટિંગ થાય પણ દેખાતી નહીં. લાઇટિંગ અંધારામાં દેખાશે. જુઓ રિંગ મસ્ત. પતરું બી પહેરશે જ નહીં ખબર નહીં. ફોન કરીને પૂછીએ પછી લઈએ. સોફ્ટી ખાવા. જો વોટર બલૂન ચાલુ છે. અંદર મિહિર જેવો ટેણીઓ કેવો રમી રહ્યો છે. આવ્યું મજા આવી જાય આમાં. આપણે એકવાર કરીશું. મિહિર આવશે ને એટલે મજા આવશે. હા મિહિરને કરાવીશું. ગાઈસ અહીંયા તો બધું ફોટો સેશન ચાલી રહ્યું છે. ટ્રેડિશનલ ડ્રેસિંગમાં ફોટો ખેંચાવે છે બધા. ગોલુ માટે સ્માઇલી બોલ લઈ લીધો છે. સ્માઇલી આજે સામે આંબો દેખાય ને એની કેરીઓ અમે એટલી ખાધેલી હોય ને પહેલાં એકવાર વહેલા આવીને અમે એક વખત આવેલા ને ત્યારે બહુ કેરીઓ હતી ત્યારે અમે પાડીને ખાધી હતી. હવે સોફ્ટી ખાઈશું. ચોકલેટ સોફ્ટી. આપણે તો ચોકલેટ જ ખાઈશું. ચોકલેટ આપજો. તો ગાઈઝ આમાંથી આપણે ખાઈશું ચોકો ચિપ્સ. વસુત્તર ફેણી જલેબી રબડી બની રહી છે. ગાઈઝ જો આપણી ચોકો ચિપ્સ આવી ગઈ છે અને મીના બાબા તો જલેબી રબડી મંગાવવાની આ કઈ છે. જલેબી રબડી અને આપણે ચોકો ચિપ્સ થઈ ગયું. બહુ મસ્ત એકદમ યમ્મી. આ કઈ ગયા ઓલ ઇન વન જો બીજી લઈ આવ્યા. ચોકટી તો બે ખાવાની. એવું બહુ ભાવે. મસ્ત ચોકટી. જો નક્કી લેકના તળાવ આગળ બેઠા સોફ્ટી ખવાઈ રહી છે અત્યારે. સોફ્ટી ખાઈને પછી બેસાડા ભેગા નહીં. તો ચલો તિબેટિયન માર્કેટમાં જોતા નીકળીએ. અહીંયા સારા વેરાયટીઝના દેખો ફ્રોક ને બધું સરસ મળે છે. તિબેટિયનની વિઝિટ કરીને પછી ઘરે. નવી વેરાયટીઝ છે બધી. સારું જુઓ જેકેટો મસ્ત જ નહીં પણ હવે તો શિયાળો ગયો. હવે શું લઈને કરવા. તો હાલો હવે જઈએ. ગાડી અમે હોટલમાં મૂકી છે તો થોડા નાસ્તા વાસ્તા લઈ અને મહેસાણા જવા માટે નીકળીએ. ગાઈ તો જઈએ હવે હોટલ રૂમ્સ હવે આવશે. અહીંથી નજીક જ છે તો હવે ગાડી લઈ લઈએ ગાઈસ.
અહીંયા મૂકી હતી વટકેમાં જ ગાડી. આપણી ગાડી આ રહી. ચલો વધારાનો सामान वामान रमकड़ा લીધા મૂકી દઈએ ને चाहिए મહેસાણા. का क्या यूज होता है? रेट क्या है इसका? 30 का 250 ग्राम, 50 का 500 ग्राम। और क्या फ्रूट होता है ये? ये फ्रूट सब्जी सलाद दोनों में काम आती है। શું ભાવ કીધું? 50 નું 500. આબુની સ્પેશિયલ ચીઝ કે છે જો આવી રહી છે. આપણે તો જોયું નહીં, પહેલી વાર જોયું. આ આબુનું ફેમસ ફળ છે કંઈક અને ટેસ્ટ છે મૂળા જેવો. સેમ મૂળો ખાતા હોય ને એવું લાગે. પાંદડા પણ મૂળા જેવા જ છે જુઓ. અંદર પણ વ્હાઈટ છે, બહાર રેડ. મૂળો જશે. મૂળો જશે પણ આવું હશે. ગાઈઝ હવે માઉન્ટથી રિટર્ન થઈ રહ્યા છીએ અને જવાની ઈચ્છા થતી નહીં પણ જવું પડશે. તો ચલો હવે મહેસાણા જઈએ. મજા આવી ગઈ નહીં? 2 દિવસ જુઓ અત્યારે એકલું ધુમ્મસ છે વાતાવરણ. જુઓ બહાર તો ઠંડી છે, ગાડીમાં ઠંડી લાગતી નહીં. બહારનું લોકેશન માઉન્ટનું. ગાડીઓ કેવી ફૂલ ફાસ્ટ આવી રહી જુઓ. અત્યારે પાછું ટ્રાફિક થવા માંડે છે. મેના પપ્પા તો ડ્રાઈવમાં ધ્યાન આપે છે. આપણે વિડીયો શૂટ કરીએ. कुछ और है तो અરવલ્લીની ગિરિમાળા અહીંયાથી બધે દેખાય છે ચોખ્ખું. અંબાજી ખેડ બ્રહ્મા સુધી પથરાયેલી છે. હા જો આખી એક જ લાઈનમાં બને છે આખી ગિરિમાળા. કાજીવાડા અમે અહીંયા આગળ આવ્યા. એને લેવા આવી ગયા છીએ અમારા પાણીના ઘેર. કેવું રહ્યું? હા અમદાવાદ મજા આવી. હા આયા ઠંડી કઈ નહીં. આવું ને આવું ઘરે આવી ગયા છીએ ઢગલાબંધ સામાન સાથે. મીરભાઈ તો રમવા માંડ્યા. તાર રમકડું. હા તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. હા આ ધ્રુવીની તમે ધ્રુવીને ફોન કરીશું રાતે અને આવતીકાલના વ્લોગમાં મૂકીશ. તો થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. બાય.